આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી અનુસંધાને આજરોજ કરજણ પોલીસ સ્ટેશન મુકામે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તારના સરપંચો આગેવાનોને એક મિટિંગ રાખવામાં આવેલ અને આવનાર ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। એ લોકોના સૂચનો પણ મેળવવામાં આવ્યા અને ભવિષ્યમાં આવનાર આ ચૂંટણીમાં અનુસંધાને કોઈ પણ અયોગ્ય અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી સૂચનાઓ આપી। સાહેબ, સાથે સાથે જે આજે રોજ વ્યાજ બાબતની પણ વાત કરવામાં આવી, શું હતું? હા, ગુજરાત સરકારશ્રીના અભિગમ અનુસાર સરકારશ્રી એવું ઈચ્છે છે કે કોઈ પણ વ્યક્તિઓ જે ઊંચા વ્યાજે પૈસા લેતા હોય છે અને પછી વ્યાજ ન ભરી શકતા પોતાની મિલકતો વેચતા હોય છે, પોતાના મકાનો, વાહનો વગેરે વેચાણ કરી અને આ વ્યાજખોરોને વ્યાજ ચૂકવતા હોય છે, તેમ છતાં વ્યાજખોરો તેમની પાસેથી વધારે પૈસાની અપેક્ષા રાખતા હોય, જે અનુસંધાને ઘણા લોકો આત્મહત્યા પણ કરતા હોય છે। તો તે બનાવો રોકવા માટે સરકાર દ્વારા અત્યારે અભિયાન ચલાવવામાં આવે છે કે લોકોમાં આ બાબતે જાગૃતિ લાવવામાં આવે, લોકમેળાઓ કરવામાં આવે અને આવા સમાજમાં અસામાજિક તત્વો કે જે ઊંચા વ્યાજે વ્યાજ રકમ ધીરતા હોય છે તેઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જો ફરિયાદીઓ વ્યાજે લેનાર વ્યક્તિઓ ફરિયાદ આપવા તૈયાર થાય તો તેવા વ્યાજ આપનાર વિરુદ્ધ ફરિયાદ લઈ અને કાયદેસર કાર્યવાહી કરવા અંગે પણ લોકોમાં જાગૃતિ લાવવા માટે લોકો સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું।